નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં ફરીથી વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી વરસાદ થવાની શક્યતાઓ છે। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે અને 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદ થવાની આગાહી કરાઈ છે। જ્યારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। સાથે સાથે 23 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો, રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે, જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા આવશે અને કચ્છમાં વાતાવરણ 5 દિવસ સૂકું રહેશે। ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદ રહેશે તથા 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ 44% વધુ વરસ્યો છે। તો ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે। અમદાવાદમાં 32 થી 34 ડિગ્રી સુધી તાપમાન રહેશે અને રાજ્યમાં 34 થી 35 ડિગ્રી સુધી તાપમાન રહેશે। રાજ્યમાં ચોમાસું હવે વિદાય લેવાના મૂડમાં છે। ત્યારે મિત્રો, દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં ફરી વરસાદે ઇનિંગ શરૂ કરી છે અને અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો સુરત જિલ્લાના બારડોલી નગર અને આસપાસના તાલુકામાં વરસાદ વરસ્યો છે। બારડોલીના સ્ટેશન વિસ્તાર, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામમાં વરસાદ વરસ્યો છે। આ સાથે જ તેન ગામ, આફવા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જો કે થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાદરવા મહિનામાં ઉકળાટ સહન કરવો પડશે, તેમાં અમદાવાદમાં 32 થી 34 ડિગ્રી સુધી તાપમાન રહેશે। તેમજ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે રાજ્યમાંથી હજી વરસાદ ગયો નથી, તેમાં વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે। 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ સક્રિય થશે તથા 22 થી 26 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। તો રાજ્યમાં વરસાદ હજી ગયો નથી, જેમાં રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના અનુમાન છે કે વધુ એક રાઉન્ડમાં મેઘરાજા રાજ્યને ધમરોળશે। 22 સપ્ટેમ્બરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે, જેમાં 22 થી 26 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે। ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। તો હવામાન વિભાગની આગાહીમાં આગામી 4 દિવસ અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તથા કચ્છમાં આવનારા 7 દિવસમાં સૂકું વાતાવરણ રહેશે। ગુજરાત રિજિયનમાં 1107 mm વરસાદ નોંધાયો છે। 1 જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73% વરસાદ વધારે નોંધાયો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ આવી શકે છે। આજના દિવસે 34 ડિગ્રી તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે।